વડોદરાના સાવલીના લાંછનપુરાના સ્થાનિકોનો હોબાળો. મહિલા સરપંચના પતિ પર ગેરરીતિના આરોપ સાથે હોબાળો. મહિલા સરપંચના પતિ પર કાર્યવાહીની માંગ સાથે રજૂઆત. ગ્રામ પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ ચલાવતા હોવાનો આરોપ છે. પેવર બ્લોકની કામગીરીમાં વહાલા દવલાની નીતિનો તેમની ઉપર આરોપ લાગ્યો છે. પંચાયતનો વહીવટ સારો ના હોવાથી અને તળાવની અંદર એક સંપ છે એનું થોડું ઢાંકણું પણ ખુલ્લું છે અને કંઈક ને કંઈક વસ્તુ અંદર પડે એવો પણ એક ભય છે અને ગામનું પાણી પણ ખરાબ છે અને સરપંચ છે અમારા કોકિલા કાકી અને વહીવટ કરે છે અમારા કુમાનસિંહ કાકા. એટલે વહીવટ કરે એનો પણ વાંધો નહીં, પણ દરેક જણને જોડે રહીને ચાલો અને સારો વહીવટ કરો અને કંઈક ને કંઈક આ જે કામોની જે માહિતી છે એ જે કામો થાય છે એની માહિતી પણ મળતી નથી. પાણી પીવાનું જાય છે એ પાણીના પીવાની જે વ્યવસ્થા છે એમાં પણ બહુ શું કહેવાય કે બહુ ગંદકી ભર્યું જે સ્ટમ્પ ઊભો કરેલો છે એ બહુ ગંદકી ભરી જગ્યાએ ઊભો કરેલો છે અને પીવાનું પાણી જે જાય છે એ દરેક ઘરમાં જાય છે. તો એ પીવાનું પાણીમાં જો કોઈ માંદું પડે તેનું જવાબદાર કોણ થાય એમ. એટલે આજે અમે બધા અહીંયા જાગૃત નાગરિકો પંચાયતે અમે આવેદનપત્ર આપવા છીએ. આજે અમને લાછનપુર ગ્રામ પંચાયતના અરજદારો રૂબરૂ આવેલા છે. એમની અમને અરજી આપી, આવેદનપત્ર આપ્યું અને જે વાંકાનેર જો બંને જગ્યા ઉપર આવું જો બનતું હશે તો હકીકતલક્ષી તપાસ કરાવી અને જો આમાં કોઈ આક્ષેપ સાબિત થશે તો એના માટે જિલ્લા કક્ષાએ પંચાયત અધિનિયમ હેઠળ જે શિક્ષાત્મક કાર્યવાહી દરખાસ્તો છે એ તાલુકા કક્ષામાંથી જે બને એટલે વહેલી તકે કરવામાં આવશે અને આવું ન બને એના તાત્કાલિક પગલાં ભરવામાં